નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રો. આગળના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના અને એનએમએમએસ માટે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વિજ્ઞાન વિશેના કેટલાક પ્રશ્નોની. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. અને હા, જો તમને જવાબ આવડતો હોય તો તમને 3 સેકન્ડનું ટાઈમર મળશે, અથવા તો વિડીયો પોઝ કરીને તમે કોમેન્ટ જરૂર કરજો. તો આપણો પહેલો પ્રશ્ન છે, ક્લિનિકલ થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? 4 ઓપ્શન આપેલા છે. તો જો તમને જવાબ આવડે તો કોમેન્ટ જરૂર કરજો. આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પારો. આગળનો પ્રશ્ન છે, તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો આનો આન્સર આવશે ઓપ્શન સી, 98.6 ફેરનહીટ. આગળનો પ્રશ્ન જોઈએ તો વિજ્ઞાનમાં તાપમાન માપવા માટે કયો માપક્રમ વપરાય છે? તો એના માટેનો સાચો જવાબ તમે જલ્દી કોમેન્ટ કરી દેજો. આનો જવાબ આવશે ઓપ્શન બી, સેલ્સિયસ. એના પછી છે, ધાતુઓ ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે? તો ઉષ્મા પ્રસરણની અહીંયા તમને રીત આપેલી છે. સાચો જવાબ જોઈએ તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. પ્રવાહી અને વાયુઓ ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે? તો અહીંયા પ્રવાહી અને વાયુની વાત છે. એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઉષ્મા નયન. આગળનો પ્રશ્ન છે, કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? તો આપણે જોયું કે પ્રવાહી ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે, પણ અહીંયા ઉષ્મા વહનની વાત છે તો એ એકમાત્ર એવું પ્રવાહી છે કે જે છે પારો. આગળનો પ્રશ્ન છે, સૂર્યની ગરમી આપણા સુધી કઈ રીતે પહોંચે છે? તો એનો સાચો જવાબ તમે જલ્દી કોમેન્ટ કરી દેજો. એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઉષ્મીય વિકિરણ. આગળનો પ્રશ્ન છે, શિયાળામાં તાપણાની ગરમી આપણને કેવી રીતે મળે છે? તો એનો જવાબ આવશે ઉષ્મીય વિકિરણ દ્વારા. આગળનો પ્રશ્ન છે, કયા રંગના કપડાં પહેરવાથી ઉનાળાના તાપમાં સૌથી વધારે ગરમી લાગે છે? ઓપ્શન તમે જોઈ શકો છો. તો એનો જવાબ આવશે ઓપ્શન સી, કાળા કલરમાં વધારે ગરમી થાય છે. કયા રંગની વસ્તુનું ઉષ્માનું શોષણ સૌથી ઓછું કરે છે? તો એના સાચો જવાબ તમે જલ્દી કોમેન્ટમાં જણાવો. આનો જવાબ આવશે ઓપ્શન બી, સફેદ. તો અહીંયા આપણે વિજ્ઞાનના 10 પ્રશ્નોની ચર્ચા કરી. આશા રાખીએ કે વિડીયો તમને ગમ્યો હશે અને તમને આના સાચા જવાબ આવડ્યા હશે. જો હજુ તમારે આ જ પ્રશ્નોની ક્વિઝ આપવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે. તમે ત્યાં ગૂગલ ફોર્મ દ્વારા આ જ પ્રશ્નોને ક્વિઝ દ્વારા આપી શકશો અને તમારો સ્કોર પણ તમને ત્યાં જ જાણવા મળી જશે. તો જો તમારે ક્વિઝ આપવી હોય તો ડિસ્ક્રિપ્શન ચેક કરજો. સાથે વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો.